વિઘ્ન આવ્યું પણ માતાજી પાર પાડી દીધું. સૌનું કલ્યાણ થાય. બહુ 100-150 કિલોમીટર કાપી ને અમારા ડુંગર ગામે આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું. વાતે ઘણી કરવી પણ આપણને શું થાય કે સમય ટૂંકો પડે, આપણને 12-1 વાગે મળતી હોય એટલે આપણો કોઈ મજો આવતો નથી. 1 કલાકની અંદર દળવું કે દાટવું કે એનો કાંઈ મજો નહીં આવતો. મતલબ 4 દાડા આપણા માટે ટૂંકા પડે એવી સ્થિતિ એ. હા, પણ આમ ને આમ મેળમ મળતા રહેવું અને ખાઈને વેરાઈ જવું, ત્યાં ખર્ચો કરી લો લગભગ અફળ જાય એવી મને સ્થિતિ લાગે. મતલબ જે કરવાની એ વસ્તુ આપણે નહીં કરી શકવાના. ખાલી અમે રોજ કે તાગ્યાળની વાત નહીં કરતા. આપણે પેલા રહીને કટારા સાહેબ, માલ સાહેબ, પારગી સાહેબ, અર્જુનભાઈ મસ્કો મારી રહ્યા, આપણે થોડું આડી વાત કરી રહ્યા, કેમ કે કંઈક હદર એમ કરીને આપણા માટે બહુ કોશિશ કરી રહ્યા છે. અને આપણી ભેડ માતાનું, દાદ ગુરુનું, ગુરુ ગોવિંદનું, માવજી મહારાજનું, લસુરિયા ધામનું માલ સાહેબ અને અર્જુન સાહેબ એટલું બધું પ્રખ્યાતિ કરી રહ્યા યુટ્યુબની અંદર, પણ આપણી જાત સુધરવા માંગતી નથી. એટલે આપણે શું કરવું અને કેવી રીતે કરવું, કેવી રીતે ભક્તિ કરવી, શું કરવું. આપણા ગુરુદેવ ગુરુ ગોવિંદ કહી ગયા કે બેટા ચોથા યુગની શીલીવારી એટલે શીલીવારી તો આપણા મનખા દેવની શીલીવારી છે. પણ 5000 વર્ષની અંદર એટલો હળહળતો કળિયુગ જોવા મળે કે સાહેબ આપણે રહી ન શકીએ, ટકી ન શકીએ અને ચાલી ન શકીએ, જોઈ ન શકીએ એવી સ્થિતિ થઈ રહેલી છે. એટલે આપણે કયા સ્થાન ઉપર રહેવું. બીજા કે એને ભેડ માતા વાળું, અમે ભેડ માતા વાળું નથી આગળ સાહેબ. એક ભક્તિનો માર્ગ છે, પણ પહેલા અમે હદર છીએ અને પછી બીજાને તેડ હોય એવી આશા પણ આંગળા થવા માંડ્યા એટલે બધી ખુશીની વાત છે. દરેકની કુળદેવી આબાદ રે, અમર રે અને મહાશક્તિનું સ્વરૂપ જેને જેને શેળે થયું અને એ પરિવાર માટે કંઈક વિપત્તિ આવે ત્યારે પ્રગટ પડશો પીરો તારે એ કુળની દેવી ગણાય. આજે પારગી પરિવારમાં પારસ માતા, કટારાની, ધરાલ માતા, ડેંડોળની, બોરવેજ માતા, અમારા તાવિયાળ રોતની ભેડ માતા, ડામરોની કાળકા માતા, એવી બધી માતાઓ ઘણી બધી માતાનું સ્વરૂપ એક છે સાહેબ. પણ માલ સાહેબ એમ કહેતા હતા કે તમારી કુળદેવીનું આટલો બધો આનંદ અને ઉત્સાહ અને આવા મેળા જોઈને મારા મનમાં દુઃખ થાય કે અમારી માતા કાં મળે. તે એને બી જોઈતે કાઢી હોય, પણ મને થોડુંક ઉત્તમ જાણવા મળ્યું કે ડેંડોળની બોરવેજ માતા અને માલની માતા એક જ છે અને આપણે રોજ ને તાયાડી એવી રીતે એનો સમન્વય છે એવું મને જાણવા મળેલું હોય. બડી ખુશી આપણે કારેક બેન એના ઇતિહાસ કાઢું. અને બડી ખુશીની વાતમાં એમ કહેતા એમ થાય કે ભક્તિ કરતા કરતા આપણા ગુરુવા થાકી ગયા સાહેબ. માવજી મહારાજથી માંડી ખાવા હારું તળવળતાથી હો તૈયારી છે, પણ પેલી બાજી ગઈ એટલે આપણે થોડુંક બેહો તો મજા આવે સાહેબ. આપણા માટે બેણેશ્વરની અંદર માવજી મહારાજ, લસુરિયા ધામની અંદર સુરમન સતી, એના બાદ ગુરુ ગોવિંદ અને શીલીવારીની અંદર દાદપુરની અંદર જ્યોતિષર ભગવાન જાગ્યા. અમારા માટે તો ભગવાન હતા અને ભગવાન હે તમારો ખબર નહીં. અમુક બારે પંથમાં આપણો તાવ્યાડ અને રોજ એટલે અમે કહી નહીં શકીએ કે અમે હિજેને આવી જોઈએ. પણ અમને સારું દેખવા મળ્યું, જાણવા મળ્યું. આપણે કોળ બદલે 12 ને 12 વર્ણનો અન્નનો ત્યાગ કર્યો, કાપડનો ત્યાગ કર્યો, ચાલતા નીરમાં નાહ્યા ને વાળને ઉહડ્યા અને જોતું નહીં પહેર્યું. 14 વર્ષનો નેમ પાડ્યો, 9 વર્ષ ધરતી માતામાં ભોયરા મર્યા. એ કોળ બદલે સાહેબ પોતાની દહી ઉમેદી હતી, પણ આપણે હજર્યા ને. ગુરુઓની 4 પેઢી ખતમ થઈ ગઈ, પણ આપણે હદરવા માંગતા નથી. ગુરુએ કેટલું ઊંડું હોય, કેટલું આકાશમાં, કેટલું ઉગમ આથમ ધરવ રોકે, કેટલું શું કરવું પડે, કેટલી તપસી કરવી પડે આપણા બદલે, આપણી કોળ બદલે આપણે ગુરુએ ઘણું બધું સાહસ કર્યું. પણ આપણે ભક્તિમાં 0 રૂપિયા રહી જાય, કેમ કે ખાલી ખાવું, ગાવું ને રોવું હરકું છે સાહેબ. કઈ પાળો નહીં હોતા આપણે કોઈ કરી શકીએ એવા લાગતા નથી. એટલા માટે હમણાં ભાઈ કલ્યાણ સાહેબ રજાતવાળા કહેતા હતા કે આજે તોલાના લગભગ 1.5 લાખ અને સાંધીના 2 લાખ ને 90,000 પાર કરી ગઈ. અત્યારે દાદપુરીની અંદર જ્યોતિષર ભગવાન કહેતા હતા કે એક દાડો ધૂળના ટકલા લે આ હોનર ઉપર સાંધી તમે આમ ત્યાં વળતા થયો અને વળી લે અને મજો આવી જવાનો છે. પણ આજની સ્થિતિની અંદર સાહેબ કોઈ છોરા આપણી બેન બેટીનું લગ્ન કરવું હોય અને 3-4 તોલાની વાત થઈ જાય તે સાહેબ 10-10 લાખના વાણા વાય છે. કેરમાં રૂપિયોને મળે કેવી રીતે પહેણાવવું. પણ મને એક વાતનો આનંદ છે કે આપણને
50 વર્ષ પહેલા આપણા જ્યોતિષર ભગવાને સેજવી દીધા કે બેટા કંકુ આલો, કન્યા આલો, તો કંકુની અને તમને આમે કંકુની કન્યા મળી જાય ને તમારી દીકરીને પણ તમે કંકુને સાંજે પહેણાવજો. મૂલતોલ કરતા નેવો 17 થી 18, 19, 20 વર્ષની આપણી દીકરી એક બેટો ને કમાય એવો કમાઈને ઘેરમાં નાનેથી માંડીને આપણને બેડો રહોડો ખેતી કામમાં મજૂરી કરીને આપણી દીકરી ભણી ગણીને 18, 19, 20 વર્ષની થતી હોય ત્યારે આપણે 7 દીકરા કે 5 દીકરા તો આપણે લાખોનો ખર્ચ કરીને પહેણાવી દઈએ છીએ. અને આપણી દીકરી આપણો ખૂન જ્યારે વેચવા માટે તૈયાર થઈ જાય એનું મૂલ કરવામાં આવે કોકડાનું કરે એવી રીતે કે આપણે હું સ્થિતિ હે એને ગેરેજની ઊભું રહેવાયેલી સ્થિતિ નહીં સાહેબ. પણ અમારા દાદગુરુ જ્યારે 50 વર્ષ ઉપરની વાત છે કે બેટા કંકુને સાંજે ને આજ દાડા સુધી અમારો ભક્ત પરિવાર હાઈ રહ્યો સાહેબ. અમે બેન બેટીના પૈસા લેતા હતી અને સામે એવું હગું મળી જાય આલતા હતી. એને આજે સાહેબ તમે સોનું સાંધું ખરીદવા જો સાંધી પેલી જૂના આપણા બધા જાણે હે કે કઈ બાવળજી પહેરેલું હતી આંગળી કાઢીને ઊભું કરી દેતા તો ઊભું થઈ જતો તો આજે તે હાંડી ને પકડ ને તાણ ચણા ટકે તરીકે કાંડો કાપી નાખવી પડી સ્થિતિ હતી. ઈગી સાદી છે કે લોખંડ અહીં તપાસ કરી લેજો. અને આપણે હોનું 2 લાખ 1.5 લાખનું લેવા જો અથવા આપણને વેપારી એવા લૂંટી રહેલા છે કે આપણને 16 કેરેટ થી નીચેનો આલી રહેલા છે, 20 કેરેટ સુધી આલતા નથી. આપણે 24 કેરેટનો ભાવ લઈ રહ્યા છે. એટલે આપણે જ્યારે વિશ્વાસ છે તારે 50% ભાવ આવે એને કરતા બેન દીકરીને પહેણાવો અને કદાચ તમે કાંઈક ભૂલતોડ કરતા હો 1 લાખ 2 લાખ તાણ તેને પોસ્ટની અંદર બેંકની અંદર મેળવી દો તો 5 અને 10 વર્ષે ડબલ થઈ જાય. તે બેન બેટીને કામ લાગે, છોરો ભણાવો ત્યારે કામ લાગે અને ખોટા ખર્ચામાં કોઈ પડતા ને આ લોખંડ અને આવું બધું કથિર આપણે હાલી રહ્યા છે. એટલે ખોટા ખર્ચામાં નહીં પડતા, લગ્નના ખોટા ખર્ચા નહીં કરતા અને ભૂલતોડ કરતા જ નહીં. કેમ કે આપણને ગુરુ ગોવિંદ કહી દીધા કે બેટા તમે એક તે મરીલાનું કારજ પાણી નહીં કરતા, બેન બેટીનું મૂળ તોલ નહીં કરતા. આવા 2-3 શબ્દ મરીલાનું કારજ પાણી ના કીધું. હજુ રાજસ્થાનમાં એવું આવી રહ્યા કે 13 દાડા ને 15 દાડા સુધા પહેલા થતા એટલે લાખો કરોડનો ખર્ચ કરી એક વખત આપણા ઘરની અંદર મૃત્યુ થઈ ગયા બાદ તમે ગમે એટલા હવા મહિનો હવા વર સુધા ટકી રહ્યા સજીવન પાછો થવાનો નહીં. પણ આપણી કોળ ગમને તમે એક પોતે રસ્તે માર્ગી. ગુરુ ગોવિંદે કીધું કે બેટા હવા રૂપે નારાયણ થાય તારે બંધ કરી દીધું. માનકોટને માથે એવો ભેગ પગમાં આપણા ગુરુના આપણી ભક્તિ લજવાઈ અને આપણી સમસભા કરીને આપણા ગુરુ ગોવિંદે એવી ભારે મિટિંગ કરી 1,80,000 મેટ કોટવાળ હતા. અને જ્યારે રાજા બાદશાહ અંગ્રેજને ખબર પડી કે આ સમસભા કરીને કાલે આદિવાસી ભીલ પ્રજા જો એક થઈ ગયા હતા આપણું રાજ લૂંટી લે એમ કરીને પછી આપણે ઉપર આ તરાપમાં રમવામાં આવી અને પછી રાજા બાદશાહ અંગ્રેજ સરકાર મળી અને નારણની અંદર જે ભોગ લગાડ્યો કેમ કે ગુરુએ તોફી છોડી તોફામ પાણી થઈ ગયું હતું સાહેબ. એક અમર વસન અમર કરણી આપણા આદિવાસી કોળકોમને આપણા ગુરુદેવે આલી હતી. પણ જ્યારે કપટ કરવામાં આવ્યું અને શ્રીફળની અંદર જ્યારે આવું હવન કરવામાં આવ્યું ત્યારે સાહેબ આપણો ધર્મ ભ્રષ્ટ થયો અને 1507 કે 8 જેવા આપણા આદિવાસી ભાઈ મરાયા. અને પછી કીધું કે બેટા જેન દાડે 1.25 રૂપિયા શ્રીફળ થાય ભલે તે એક આપણે પાડો મારતા બોકડો મારતા કુકડો મારતા એમ કરતા વાળતા શ્રીફળમાં લાગ્યા આવી દે આ તે દેવોને સડે. પણ દાદપુરની અંદર જે ગુરુ ગોવિંદનું કામોનામું બાકી તો અને ભેગમાં બળ્યા અને આપણા ગુરુને ફાંસીની સજા સંભળાવવામાં આવી. એના બાદ ગાંધીજી વિલાયતથી આવીને કહેવામાં આવ્યું કે તમારા દેશની અંદર કોઈ સાધુ સંતને ફાંસી અલાવી તારે સાહેબ 12-1નો ટાઈમ હતો એ ટાઈમ જતો રહ્યો અને પછી કાળા પાણીની સજાથી આપણા ગુરુદેવને અને અમારા ગામના પૂજા ભગતને અને પછી ગુરુ ગોવિંદે કમોની અંદર છેલ્લું કીધું કે તમે ભક્તિ હાસી કરી અને હાસા નેમના હો તો બેટા આપણે જોડો બાંધવો હે. આથી સોરાને સોરકીને 12 જોડો બાંધવાથી કોઈ હાલે એવા ખરા કે પછી કેને નહીં આલી સાહેબ. આથી 12 બોકડા 12 બોકડજી 12 ગાય 12 રેંડા અને કુકડા ને બોકડા આવા 12 જોડો બાંધીને સેલા જોગની સેલીવારી પછી ગુરુ ગોવિંદે કીધું કે આજે તમારો મારો લગભગ સમય પૂરો થતો આવે છે અને તમે આજે આરતીમાં મળ્યા. આથી
તમે પાછા જઈને પોતપોતાના ઘેરે હોય છો, પણ આપણે આજે હિજી એમને કહારને સોકા ખાઈને વાટે બાજીમતા ફજેરતા ભૂલતા. પણ છેલ્લા યુગની વાત પછી એક બરજરગ્યાની અંદર એક નાથુરામજીને પિતા જોરજી ડોહાને એવી અમુક જગ્યાએ ગુરુ ગોવિંદ લેખ લખાડીને કીધું હતું કે જો મારો આ સમય પૂરો થઈ ગયા બાદ હું દાદપુરીની અંદર એક ડોંગરીને ઓઠે થઈને પાછો આવો, પણ તમે મને ઓળખો ને. આથી એક નેકળંગી ઠાઠ પાઠ ગાતી ગજર નેસણ નગાર ભાલા તરસો સડી સંબર જે રાજા બાસ્તાને ઘેરે હતું લઈ અને ભગવાનભાઈ દાદપુરની અંદર માલિકે અવતાર ધારણ કર્યો અને કુંવારી ગાતી કુંવારી કલમ ગાતી ગજર નેસણ નગાર ભાલા તરસો સડી સંબર હોળે હણગાર દે નેકળંગી દળનું શાસન સ્થાપન કરી દાદપુરની અંદર જોમલો જગ્યો કાળિયા ખેતરમાં માળ મેદાનમાં રમત માંડી આપણા જ્યોતિષર ભગવાન આદિવાસી વાલ્મીક કુળનું તારણ કરવા માટે આવ્યા. પણ એને ખબર નહીં પડી, જોનો હાઈ રહ્યા પત્તો દે લાગ્યો અને કીધું કે 12 પંથ ને એક દાડો મળવો પડે, એક થવું પડે. 12 પંથમાં આપણા જણ હે, આપણને વેસરાઈ જઈ છે અને સમય અવતાર ધારણ કર્યું પરમાત્મા એને પછી કામો નામો તો આપણે સમય અવતાર ધારણ કરતા માલિક દાદપુરીમાં આવ્યા અને ચોથા યુગની શિલીવારીની અંદર આપણને કામો નામો ઠામ નામ આલી અને કીધું કે ગુરુ તે ગુરુ ગોવિંદ થઈ ગયા, દૂસરા કોઈ ગુરુ નહીં. મેં જોગનું જોતું હું અને મારો અળી ભાગ હે આની ધામને આના દેશની અંદર જે મંદિરો બંધાવ્યા અને મેં નેમ પાળ્યો, ધર્મ પાળ્યો, મારી કોળ બદલે પાળ્યો અને આની અંદર મારો એક શારની ભાગ હે. ગુરુ તો મારા ગુરુ ગોવિંદ, દૂસરા કોઈ ગુરુ નહીં. અને જ્યોતિષર ભગવાને આપણા માટે કઈક કષ્ટી વીઠીને આટલું બધું કામ કર્યું અને આ કામની અંદર જો સહયોગે તો સુરત ધામના નગજી મહારાજ, આપણે જરી સાંભળજો મજા આવે છે બેઠા આવી સાહેબ કે નગજી મહારાજ દાદપુરની અંદર બે મળ્યા અને પછી કીધું કે તમે ભગવાન થઈ ગયા હો, પણ બહુ ખૂબ નુકસાન કાઢ્યું. પણ આપણા નગજી મહારાજ આજે આ મેળો એના નામનો હોય કે આપણે ઓળખાણ કરાવનાર ખરેખર જો નગજી મહારાજ સુરત ધામની અંદર એક હવલદારની નોકરી કરતા હતા. તેમને માતાએ સાક્ષાત પડછો પૂર્યો, સપનાની અંદર કીધું કે બેટા જે ઉપર તારસેંગ થાનસેંગ આપણા વડાવવા સમરગઢ રાજ કર્યું, સિત્તોડ કર્યું, એમ કરતા આવ્યા અને પછી આના ડુંગરપુરની અંદર જે જાડી ચાકરવાળો જંગલ હતો એમાં આપણા તારસેંગ થાનસેંગનો ઉતારો થયો સાહેબ. અને પછી આ હુળિયા ડુંગરા ઉપર જે અસ્થાન બનાવ્યું હતું માતાજીનું સ્થાપન કરવામાં આવ્યું. બહુ કષ્ટ પડી એને અને પછી આ સ્થાપન કર્યા પછી જે આ આપણો જે જમાઈ સડતો હતો એમ કે એ માતાજી નીચે હતા. પછી એને નગજી મહારાજને સપનું કરીને કીધું કે બેટા આ જગ્યા માટે જો મારું સ્થાન બનાવે તો તારું મારું નામ અમર રહે. આથી આપણા ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં નગજી મહારાજ ગામે ગામ ફર્યા, આપણે જાગતા કર્યા અને પછી 57-58 ની અંદર પાયાનું મુહૂર્ત કરી 59, 60, 61, 62 અને 63 ની અંદર મંદિરની પૂર્ણતા કરી આપણા ગુજરાતમાં ફાળો લઈ જઈને માલિકે મંદિર પૂરું કર્યું. રાજસ્થાન વાળે આવ્યો, મધ્યપ્રદેશમાં બી આપણા ભાઈ એને આવ્યો અને પછી 62, 63 ની અંદર સુરાતા વાળા મહારાજ, વજેરામજી મહારાજ અને એક ડોંગર બાબો તાણ અને એક પંચ હતી એને મળી અને પછી નિર્ણય કર્યો કે આપણી દેવીનો મેળો બાંધવો હતી કેવી રીતે કરીએ. પછી 11ના, પૂનમના, દસમના આવા મેળા બધે ચાલતા હતા. એટલે પછી આ પંચ કમિટી નિર્ણય કરી કીધું કે એટલે બીજ ખાલી છે કે આપણે 12 બીજનો મેળો બાંધીએ કરે. પછી આની પંચ કમિટી આપણા આત્રીગઢની અંદર મેળો બાંધવામાં આવ્યો. એ આ દાડા સુધી ચાલી રહ્યો હોય. પણ ગામે ગામ ગુજરાતની અંદર 20 થી 22 મંદિરો બની ગયા. કોઈ પોતાને ખર્ચે બાંધ્યું, કોઈ ફાળાથી બાંધ્યું. પણ આવા મંદિરો બહુ આલિશાન મંદિરો બનાવીએ. આપણા મોટી રાતની અંદર 2 આલિશાન મંદિર, એક પર્વતભાઈ અમરા અને આપણા ભાઈ રાટવાળા ગમીર સાહેબ ને ત્યાં આ 2 મંદિરો બને. પણ મોટી રાતની અંદર ટક્કર મારે એવા મંદિરે, દરેક મંદિરની સાહેબ સાઈડ કાપી નાખ્યા. આપણા પર્વતભાઈ અમરાભાઈએ એક પોતાને ખર્ચે મંદિર બનાવ્યું સાહેબ અને ભાઈઓથી ફાળો આવ્યો. નાનો મોટો રામદેવજીનું અને આપણી ભેડ માતાનું મંદિર બનાવ્યું. રજાયતામાં, નાદુકણમાં, મોટી ક્યારમાં, ભંડારામાં, ડુંગરમાં, કાળિયાંબા સાહેબ, શેરાની અંદર કવાલી, પછી ડેમલી, બામરોલી, વરિયાળી, પછી બીજીભાઈ ગુસર, આવા ઘણા બધા ગામમાં લગભગ આમે 100-200 ગામની અંદર ફર્યા છે. નાના મોટા આપણી દેવીના સ્થાન હે.
પણ ખાસ તમને એક સૂચના કરવાની છે કે ડોંગરમાં આવ્યો એટલે તમને કહેવાનો તો નહોતો, પણ કલ્યાણ સાહેબે કીધું એટલે બે શબ્દ કહેવાનો, ખાઈને વિરાજેનો કોઈ મજો નહીં આવે. પણ જે તારસિંગ થાનસિંગે જે માઈની સ્થાપના કરી હતી હોળિયા ડુંગરા ઉપર ઠીકરીના ઝાડ નીચે, એ મંદિરનું પુનઃ સ્થાપન નવીનીકરણ કરવા માટે જીર્ણોદ્ધાર કરીને મંદિરનું બાંધકામ ચાલુ કરવા માટે કમિટી મળી. એમાં અમારા રમેશજી માળ સાહેબ 100 વર્ષની ઉંમરે આપણા માટે સાહેબ બેહાયની સ્થિતિ નહીં, 100 વર્ષની ઉંમર રિટાયરમેન્ટ છે. એના 4 છોરા અધ્યાપક છે, જમાઈ સસીવી તાલ કરતે ભક્તિનો અને આની પરિવાર માટે બહુ આનંદ છે. આથી એને આ કમિટી રચીને પછી કીધું કે આપણે બધા મંદિરે તો બને ગુજરાતમાં, રાજસ્થાનમાં, મધ્યપ્રદેશમાં અને મોરન નદી ઉપર દેશે પણ મંદિર બની ગયું, પણ જો મુખ્ય મંદિર બનતું હોય તો આપણે શું કરવું, એના માટે આપણી કમિટી મળી અને નિર્ણય કર્યો. પછી અમારા અધ્યક્ષ દેવીલાલ સાહેબ આ બેઠા હે, એ બડી હસ્તી है साहब, राजस्थान ની અંદર કરોડપતિ પાર્ટી એકલા બનાવી દેવા, પણ આપણે બધાવતી મંદિર હે, આપણી માં એટલે આપણે બદન થઈને કરવાની હે. અને આ મંદિર આરસ પથ્થરથી બની રહ્યું હે, ઓર્ડર અલાગ્યું હે અને કરોડ ઉપર 1.25 કરોડની લગભગ લાગત લાગેલી આરસ પ્યોર, કોઈ લોખંડ ઈટ રહેતી નથી અંદર મૂકવાની. એટલા માટે ફાળો ઉઘરામ કરી નાહીથી જતા હો, કેમ કે ફાળો આમે ઉઘરાવવાના નથી. તમને માતા તમારા વૃદ્ધિયાની અંદર આપણી કુળદેવી સામર્થ થાય, જાગૃત થાય અને એક દિવસનો તમે પોતાનો નોકરી વાળા તે એક દિવસનો પગાર, મજૂરી કરતા હો, ખેતી કરતા હો, આ તે એક દિવસનો પગાર આલી અને સાહેબ આટલા રોજ અને તાવિયાડ જો આ મંદિર બનાવવા ધારે આ તે એક દિવસનો રોજ આલે તો સોનાનું મંદિર બને એવી સ્થિતિ છે. આ તો આપણે સોનાનું નહીં બનાવવું, આરસ પથ્થરનું બનાવવું હોય અને આપણે ભાગે આવ્યું હોય એટલે આપણે બધાને થઈ અને બળાઈ ફાળો હાલવો હોય. સાહેબ આના મંદિર માટે ભંડારાની અંદર અમે મીટિંગ રાખી હતી. ધન ગળી ધન ભાઈ ભંડારા ગામ વાળાને 8.5 લાખ રૂપિયા, આમ તે 8.5 લાખ રૂપિયા બોલાયા હતા. 1,51,000 સુધી બોલાઈ, પણ તમને એ આમ નહીં હોવાના, પણ કમસે કમ એક દિવસનો રોજ આપો. આ તે બડી ખુશીની વાત છે અને આના માટે આપણે મીટિંગો બોલાવવાની અને આ મંદિર વહેલામાં વહેલી તકે, કેમ કે જે કમિટી રચના આપણા રમેશજી માળ સાહેબ 100 વર્ષની ઉંમરે તો ભગવાનને માતાજીને 33 કોટ દેવી દેવતાની મારી એવી અરજ છે કે રમેશજી માળ સાહેબ હાજરા અમર રે અમારી વચ્ચે રે, એને કોઈ જાતના રોગ ને રપટા, કોઈ જાતનું ઈડિયા પીડા ગરાપ નથી હોય તો માલિક આપણી ભેળ માતા, ભારત માતા, મહાકાલી, જગદંબા, 60 ડોગરી, 52 ભેરું, 78 હનુમાન અને આપણા ગુરુઓની પીઢીને અરજ કરું કે રમેશજીને કઈ વાળ વાકો ને થવો જોઈએ, દહીં ઉપર ડાઘ ને લાગવો જોઈએ અને જાર ઉતા રમેશજી હે તાર ઉતી આપણું મંદિર સહી સલામત પૂરું થાય. અને આવા ડોહા હે, આપણા ગડિયા ડોહા હે, એને જીવતે જાગતે આપણા ધુળેશ્વર મહારાજની પણ ઉંમર થઈ રહી છે, પ્રભુદાસ સાહેબની પણ ઉંમર થઈ રહી છે, સોહનલાલજીની ઉંમર થઈ રહી છે. આવા ઘણા બધા આપણી પરિવારની અંદર ગયડા હતી, નજર સમક્ષ જો આ મંદિર પૂરું થઈ જાય મારી માને પ્રાર્થના છે. અને મા હાથે મારી એક આટી છે કે જો આનામાં કોઈ ખંડિત થઈ જાય તો તારું મંદિર અધૂરું મિલ દઉંગા, મતલબ એટલી મારામાં તાકાત છે. એટલે આ ખંડિત નહીં થવા જોઈએ. બોલો બધા બોલી જો કે આને કાંઈ નહીં થાય. બોલો ભારત માતા કી, બોલો ભેડ માતા કી, બોલો જ્યોતિષર ભગવાન કી, બોલો જીત માતા કી, બોલો ગોવન પવન કી, બોલો વાલમ ઋષિ કી, બોલો પાર પંથ કી, બોલો સોરાસી સંત કી, બોલો સાંધા સૂર્યા કી, બોલો ધોણી માઈ કી, બોલો જાગતા જોગ કી, બોલો સેનાવાળા કી, બોલો